પણ હનુમાનજી આ વાત થોડી ભારી આંગી છે, પણ મજા આવશે તમને. હનુમાનજી મહારાજ લંકામાં જવા તાણે ત્યારે સુગ્રીવે બધા વાનરોને કહી દીધું તું તમે મરી જાજો, કાન સીતાજીની શોધ કરીને આવજો, નહીતર માથા પછાડીને મરી જાજો, દરિયામાં પડી મને મોઢું ન દેખાડતા. અને બહુ ભટકીને થાકી ગયા વાનરાઓ, દરિયાને કાંઠે આવીને પડ્યા હતા. હવે મરી જવા સિવાય બીજો કોઈ આશરો છે નહીં. એ વખતે સંપાતિ, આપ જાણો છો વાત, સંપાતિએ કીધું કે રાવણ લંકામાં લઈ ગયો છે, મને દેખાય છે, તમે સમુદ્ર ઓળંગીને જઈ શકો છો. અને હનુમાનજીને જાંબુને વાત કરી અને હનુમાનજી ઊભો થયા, એક મોટા પહાડ માથે ગયા અને પહાડ ઉપર મચરક મારીને છલાંગ મારી અને કેટલી ઝડપે એટલે કેટલી સ્પીડે હનુમાન સીતાજીની શોધ કરવા દરિયામાંથી લંકામાં જતા હતા એનું 500 વર્ષ પહેલા અમારા નરદાસજી નામના ચારણ કવિએ વર્ણન કર્યું. એક છપ્પઈ ખાલી તમને વર્ણન કરીને સમજાવું. છપ્પઈ છંદ કહેવાય. હમણાં બોલતો તો જે હું ધબધબાટી સપાખરા ગીત કહેવાય, આ છપ્પઈ છંદ છે. હું પેલા બોલી જાઉં પછી તમને વર્ણન મજા આવશે. એટલા માટે કે હનુમાનજી કેમ કીધા કે દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ ચોહ હિમનો છુટ્ટો મિલી અચેત નિશિ ગગન મગ્ગ તારા જન તુટ્ટો રામ સરા સન બાન મન હું મોચો રિપુ મારન કનકા ચલ દિગ્દશન કચો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય છિદ જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું થાયો રામ મન. હવે હું અરજ કરીને તમને સમજાવું. હનુમાનજી મહારાજ છલાંગ મારે છે જ્યારે પહાડ માંથેથી મચરક મારીને, ત્યારે કેટલી સ્પીડે જતા હતા તો કે દિગ્ધના ગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા હાલમાં. પછી નરદાજી કે હજી થોડીક સ્પીડ ઘટે, મજા ન આવી એને. તો કે એમ નહીં, પેલા પોતે જ કીધું કે તોપના ગોળાની જેમ. પછી કે એમ નહીં, ઉગ્ર ગતિથી તોપનો ગોળો છૂટે એમ. તો કે ના એમ નહીં, દિગ્ધના ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટો, હિમાલયમાં લાવારસ ફૂટે ઓચિંતાનો અને બરફ જેમ ઉલળે આમો, એવી રીતે હનુમાન જાતા હતા. પછી કે ના એમાંય સ્પીડ ઘટે છે. દિગ્ધ ના ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટો મિલી અચેત ગગન મગ તારા જન તૂટ્યો. આબમાંથી તારો તૂટે ને જેટલી સ્પીડ થી આવતો એટલી સ્પીડ થી જતા હતા. પછી કે હજી થોડીક સ્પીડ ઘટે. રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ દુશ્મનને મારવા જતું હોય એટલી ઝડપે લંકામાં જવા ટાણે દરિયા ઉપર હનુમાન જાતા હતા. નરદાસજી પાસે કે ના હજી થોડીક સ્પીડ ઘટે છે. કેવી રીતે? તો કનકાચલ દર્શન કીધો ગમન સકારણ. હનુમાનજી મહારાજે જે પહાડ માથે ઉભીને મચરક મારીને આમ છલાંગ મારીને એ પહાડની દશા કેવી થઈ હતી ખબર? પાકલ સીભડા ઉપર હાથી પગ મૂકે અને બી ને પાણી ને સાયલ ને ગર્ભ ને બધાનો રેલો નીકળી જાય. એમાં હનુમાનજી જે પહાડ માથેથી મચરક મારીને કૂદ્યા એ પહાડની એવી દિશા રેલા નીકળી ગયા હતા. દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ. હવે સાંભળો કેટલી સ્પીડે ગયા હતા. હવે મળ્યું નરદાસને. કેમ? તો કે જાનકી દરસ અભિલાષ દિય છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. હનુમાનજી એટલી સ્પીડે જતા હતા, ભગવાન રામનું મન સીતાજીને મળવા જેટલી સ્પીડે જતું હોય એટલી સ્પીડે હનુમાનજી જતા હતા લંકામાં. ભલા માણસ, રામનું મન કેટલી સ્પીડ થી જાય એટલી સ્પીડ થી હનુમાનજી મહારાજ જતા હતા. પણ એ આપણા સનાતન ધર્મમાં, હું તો યુવાધન ને કાયમ કહું, રામ ભગવાન છે, આપણો બાપ છે, એ તો છે જ, પણ આ દેશનો યુવાન કેવો હોય ઈ જો શીખવું હોય રામાયણ માંથી, આ દેશનો યુવાન કેવો હોય શીખવું હોય તો ભગવાન રામ ને લક્ષ્મણ 20-25 વર્ષના બે જુવાનડા સાંભળજો, વનમાં એકલા એની પત્નીની દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો, દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી, અયોધ્યા વાળા સેના મોકલો, મારા ઘરવાળીને લઈ ગયા. કીધું નકર નો મોકલે સેના, એને તો કેટલી આવી જાય ને. ભરત કઈ જેવો તેવો હતો, પણ નહીં, હારિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા મને મદદ કરો. કોઈને કીધા વગર રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે પડકાર દઈને કીધું તું રાવણ, તું એક નહીં પણ તારા આખા કુળમાં જે હામો પડે એને જીવતો રહેવા દો તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા. ભલા માણસ, ઈ આપણો ભગવાન રામ છે, ગાંગલા વેડા નો હોય. અને ટંકાર કર્યો અને રાવણ હામો આવીને બહુ બોલવા માંડ્યો. ભાઈ રાવણ કે તને ખબર નથી? ઈ તો એમ જ કેતો હતો, હે સન્યાસી, અંબોડા બાંધીને આવી ગયા બે, મને મારવા આવી ગયા તમે. 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા, વાહ વાહિદા કરે, પવન પાણી ભરે, હું ઈ રાવણ શું? તને ખબર નથી? રામને કે હે સન્યાસી, તને ખબર નથી? ઇન્દ્ર મારાથી ભાગી જાય, હું ઈ રાવણ, મેં કૈલાસ ઉપાડેલો, મારા હામો બહુ બોલવા માંડે ને. તો જાંબુ અને રામને કાનમાં જઈને ધરક દઈને કીધું, પ્રભુ આટલી બધી મોટી મોટી કરે છે રાવણ, તો જરાક તમે કહી દો ને તમે કોણ છો? કે રાવણ, તમે કહી દો કે રાવણ 6 મહિના તને બગલમાં જેને દબાવ્યો હતો ને વાલીને મારીને આવું છું હું, તમે કહી દો.
તું જેનાથી બીતો તો તને 6 મહિના જેને દબાવી રાખ્યો તો ઈ રામ ઈ વાલીને મારીને આવું કહી દો. હવે રામ બોલ્યો ને ઈ ડાયા માણસને જીવનમાં ઉતારવા જેવું. રામે શું કીધું ખબર? જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલે એને જવાબ દેવાનો હોય. ભલા માણસ, હા હા, આ રામાયણ શીખવાડે સાહેબ. આ વાત છે. 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના હોય. ભલા માણસ, શું વાત! આ રામાયણ મહાભારત આપણને ઈ જ શીખવાડે છે. શું મુંબઈમાં એક શેઠ ટ્રેનમાં છેડ્યા ને, ટ્રેનમાં તો બોરીવલીથી છેડ્યા ને ટ્રાફિકમાં એટલું ટ્રેનમાં તો ગળદીઓને આમ કરતા કરતા ફૂટ્યો, માથું મારે એમ સડી ગયા. 2 માણસ છે, પત્ની રહી ગયા. ગુજરાતમાંથી દીકરા ની આવે છે, આટો મારવા ગયેલા. પછી ટ્રેનમાં આમથી આમ ના હાવ જભ પરસે રેપ જપ થઈ ગયા. અરે ગજબ થઈ ગયો. રાયડું ના કોકે કીધું હું થયું બાપા? તો કે હું થયું આવાને ભેગા લઈ આવાય જ નહીં. પણ ઈ કે આવાને એટલે કોને એમ? ઈ કે મારી પત્ની, કે હું સડી ગયો ને ઈ રહી ગઈ. કોકે કીધું બાપા, ઈ કે હું સડી ગયો ને ઈ રહી ગઈ. કે ઈ કે એવું નથી બાપા, તમે સાંભળો, થઈ જાય બધું. તો હવે કઈક પણ તમે આટલા બધા આકડા થાવમાં તો બહુ બોલવા માંડ્યો, આવાને ભેગા ન લઈ આવવાની. કે બાપા તમે લઈ આવ્યા છો, અમે તો ઓળખતા નથી. પછી બોલવા માંડ. પછી ધીરેક દિન ઓલા ડાયા માણસે કીધું બાપા તમે રામાયણ નહીં વાંચી હોય. હે, તમે રામાયણ નહીં વાંચી હોય? તો કે રામાયણ ની અટાણે ક્યાં કરો, આ મહાભારત થઈ જાય આમાં. તો કે તમે રામાયણ નહીં વાંચી હોય બાપા, તો કે રામાયણ વાંચી હોત તો અત્યારે તમારા પત્ની એટલે અમારા માળી તમારી સાથે હોત. એટલે કે રામાયણ બાવડું પકડીને બિહારવા આવત, કે બિહારવા ભલે ન આવે પણ રામાયણ તમે વાંચી હોત ને તો રામાયણમાં રામ, લક્ષ્મણ અને જાનકીજી. શેઠ સાંભળો, ઈ કે રામ, લક્ષ્મણ ને જાનકીજી ગંગા પાર કરવા ગયા. નાવિક નાવ લઈને આવ્યો ને ત્યારે ભગવાન રામે પેલા બાવડું જાલીને ધીરેક દઈને જાનકીજીને બેહાર્યા. પછી ભગવાન રામ બેઠા, આમ હળી કાઢીને ખૂટીઓ માથા મારે એમ ચડી ન જવાય, પેલા એમને સાથ આપીને ચડાવવાના હોય. આ રામાયણ શીખવે છે. એમ રાવણ માટે કીધું કે 10 મોઢે બોલતા હોય ને જવાબ દેવાના ન હોય. પણ પછી ભગવાન રામે જવાબ દીધો, પણ બોલી નહીં, કરી. કેવું યુદ્ધ કર્યું ભગવાન રામે, એનું વર્ણન આ કરું છું. ગાડા હુગળે હઠીલા જોત પેરડી ની શાન ગાજે કાટ ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ લાગે પ્રકૃતિ ચડા પ્રકૃતિ ઉપાડે પકોળ પેડા પેડા નાથ ઘોડા ઉપાડે. ગાડા હુગળે હઠીલા જોત પેરડી ની શાન ગાજે કાટ ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ ચડા પ્રકૃતિ ઉપાડે પકોળ પેડા પેડા નાથ ઘોડા ઉપાડે. મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. પવન જમાવ કુળો ગીરધાર નહીં કુળો એવી ગોપાળ ગાય ગીરધાર નહીં. એવું જ સરસ મજાનું એક મારું ગીત આજે સમગ્ર ગુજરાત હોય કે દુનિયાના કોઈ દેશ, અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન હોય કે આફ્રિકા, ડાયરો હોય કે ગરબા હોય, કોઈ પણ કાર્યક્રમ હોય.